पेंटरिया, खुशामद खुदा को भी प्यारी है, खुशामद खुदा को भी प्यारी है। तो लुगाई क्या चीज है? लुगाई એટલે બૈરું જો ખુશામત કરવાથી જો ભગવાન રાજી થતો હોય તો પછી અન્ય શું છે? એકવાર અકબર બાદશાહના દરબારમાં તાનસેન નવરત્નની અંદર એનું તમે બધા જાણો છો તો તાનસેન ગાવા બેસે ને એટલે બધા દરબાર દુબારા 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 તાનસેન દુબારા દુબારા ક્યા બાત હે ક્યા બાત હે। બીરબલે વિચાર્યું તો ધ્યાન આપજો અહીંયા, આ બીરબલ અકબરની વાત નથી, આપણી વાત છે। નતો કહેવાનું છોટાઈ ગયું તો બીરબલે વિચાર્યું કો હો આટલા બધા તાનસેનના ચાહક છે, આટલા બધા તાનસેનના દિલદાર છે તો તાનસેન જ્યારે ગાવે દુબારા દુબારા ક્યા બાત હે, તમારો સંગીતને ભાષામાં મુડકી ક્યારે આવે, તાલ ક્યારે આવે, સમ ક્યારે આવે કશું ખ્યાલ હોય નહીં। પણ જ્યારે મોટા માણસ બોલાવે ને આમંત્રણમાં એટલે બધા જ જાય, કારણ કે પેલો મોટો માણસ કાર્યક્રમ સાથે નિસ્બત ના હોય પણ કોણ આવ્યો છે કોણ નથી એની પર એની નજર માફ કરજો। અને આપણે પણ હું આવ્યો તો ઘણા બોલ્યા છે ને તો ભાઈ વાત કરતા કરતા જાય આ તો યાર પણ આવ્યું આ મંદિર જવું પણ મોડું બધે પાછા જો નહીં જઈએ તો કાઢવા રાખશે ને કેટલાક નો બોલાવવાનો ફાટે આનો તો ના બોલાવાય। મારો બાપ બીરબલે વિચાર્યું કે જરા બાદશાહને સમજણ પડવી જોઈએ કે આ તારા બધા અહીંયા તાનસેનના જે વખાણ કરે છે એમાં સાચા વખાણ કરનાર કેટલા। એટલે અકબરે કીધું बिरबल मेरे दरबार में सब जो दरबारी है ना वो सब संगीत के चाहने वाले हैं, सब मुझे और तानसेन को चाहने वाले हैं। ऐसा है? ठीक है। એટલે બીરબલે એક યુક્તિ કરી, એને કહ્યું નહીં હો, बीरबले अकबर ने कहूं जहां अपना गजब का माफ करना, गुस्सा माफ कर दो। આવતી કાલે તાનસેનનો દરબાર ભરાશે અને એ સમયે આપ જરા ગુસ્સો નહીં થતા, જેટલા તમારા દરબારીઓ એ બધા બેઠા છે ને એ એક એક દરબારની પાછળ ખુલ્લે નગ્ન તલવાર સાથે એક એક જલ્લાદ ઊભો હશે અને જે કોઈ વાહ કહેશે કે તાળી પાડશે કે દુબારા બોલશે ને એનું ખટ કરીને આ જલ્લાદ નગ્ન તલવાર વડે એનું માથું કાપી નાખશે। સમજી ગયા? નહીં સમજાય? જે સાચો દિલદાર ત્યાં કાર્યક્રમ ચાલુ થયો અને બીરબલે આમ મારી માઇક લીધું ને એવી રીતે એને જાહેર કર્યું કે આજે દરબારમાં તાનસેન ગાશે, જો કોઈ દરબારી, જો કોઈ શ્રોતાજન તાળી પાડી કે કોઈ દ્વારા બોલ્યો, કોઈ વાવા બોલ્યો, જોઈ લો તમારી પાછળ। એટલે દરેક જણા દરબારીઓ આમ કરીને હવે બેઠેલા એટલે તકલી આંગળી લાગી હોય તો ઊભું ના થવાય, સમજ્યા કે નહીં? ભલે રેલા નીકળે, શિયાળો હોય તોય ઠંડીમાં પણ રેલા નીકળે, ઊભું થવાય નહીં। બધા દરબારીની પાછળ નગ્ન તલવાર લઈને ઉભેલો, મારા વાલો તાનસેન મુરકી આપી આપી મરી ગયો, થાકી ગયો, એ ઊંચું જુએ છે
કે આજે દરબારમાંથી કેમ કોઈ તાલી પાડતું નથી, કેમ કોઈ હારો ગુબારા કહેતું નથી. એને પણ જોયું મારા બાપ ખુલ્લી દરબાર છે, મારી બાજુ નથી, મારી બાજુ નથી. તાનસેન મારા બાપ જે ગાતો તો એ મસ્તીથી ગાતો તો, પણ એક જણ એવો બેઠો તો મારા બાપ, એની સામે પણ પેલો દરબારી પેલો જલ્લાદ તરવાલીનો બોતો એક જણ બેઠો તો. એને વિચાર્યું મરવાનું તો છે જ, મરવાનું તો છે જ, તરવાલથી નહીં મરું તો મારું ઘરે સમય આવશે ત્યારે મરી. પણ આજે હું ખુશ થયો છું માટે હું તાળી પણ પાડી લઉં અને વાહ વાહ ઈર્ષાદ કરીને હું તાનસેનને જરા માન આપી દઉં. ભલે મારા બાપ મરું તો એક ઝાટકે મરી જઈશ. અને એને ખુલ્લા દિલે ઊભો થઈને એટલો નાચ્યો અને એટલો તાળી પાડીને તાનસેનને અકબર બાદશાહની બિરબલની વાહ વાહ બોલાય. મારા બાપ વિચાર કરો, એક જ જણ હતો આટલી જાહેરાત કર્યા પછી. સમજાય છે? તાલી પાડવા ના પાડી પણ કોઈને અંદરથી ઉછાળો ના થયો. મારા બાપ આજ આનંદનું પૂર ઉછળે, ફળ બ્રહ્માંડની ક્યાંય ના થાય. આનંદ આપતી પૂર છલકાય, દુઃખ નામ ત્યાં હે ન જણાય. અને નવધા ભક્તિની અંદર અધ્યાય 4 ની અંદર અમરીશ રાજાની અંદર ભગવાન ઠાકોરે પહેલું જ કહી દીધું છે, શ્રવણ કીર્તન પાદ સેવા. એ શ્રવણ ભક્તિ છે, આ તમારી શ્રવણ ભક્તિ છે. શ્રવણ કરતા કરતા પરીક્ષિત જેવી આપણી મહાદશા જો આવી જાય તો ઠાકોરને નાર્ય સમાજ શોધવા નહીં જવું પડે, ઠાકોરને તમારે બોલાવવો પણ નહીં પડે. ઠાકોર આપણું સરનામું શોધતા આપણા હૃદયમાં સ્થિર